નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. આપણા આજના પ્રથમ વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લો કાળ કમ્પ્લીટ કર્યો. અત્યાર સુધી આપણે વાક્યોની પ્રેક્ટિસ કરી હતી. હવે તમારે બોર્ડમાં પરીક્ષા પ્રમાણે 2 માર્કનો ફકરો પૂછવાનો છે, એક્ટિવ પેસિવ વોઇસનો. અને એ ફકરો તમને એક્સરસાઇઝ નંબર 59માં તમને ફકરાઓ આપ્યા છે, એ રીતનો ફકરો હશે. જેમાં તમને કદાચ એવું બની શકે કે આખો ફકરો એક કાળમાં પણ આપેલો હોય, મતલબ કે ફકરામાં 3 કે 4 વાક્ય હોય એ સંપૂર્ણ એક કાળમાં પણ આપેલા હોય, કે પછી ક્યારેક એવું પણ બની શકે કે ફકરાના બધા વાક્ય અલગ અલગ કાળના પણ હોઈ શકે. બરાબર. અહીંયા તમને બોર્ડ ઉપર જે દેખાય છે માત્ર જવાબના ફકરા લખેલા છે. તમારે ક્વેશ્ચનના ફકરા જોવા માટે સાથે રેડી રેકનર બુક લઈને બેસવું પડશે, તો જ તમને આ એક્સરસાઇઝનો ખ્યાલ આવશે. બરાબર. કેમ કે ક્વેશ્ચન લખવા આપણે બોર્ડ પર જઈએ તો બહુ વધારે સમય જાય, અને જે અત્યારે આપણે આટલા બધા ફકરાઓ ભણી શકીએ એટલો અભ્યાસ ન થઈ શકે. એટલા માટે પ્રશ્ન તમારે તમારી બુકમાંથી જાતે જોઈ લેવાનો. હું તમને વાક્ય સમજાવતો જઈશ કે ભાઈ કયું વાક્ય કયા કાળનું છે એ તમને કહીશ. તમારે એ કાળની વાક્ય રચના કાઢવાની અને એ પ્રમાણે આપેલું વાક્ય સમજતું જવાનું. બરાબર છે. તમારી પાસે બધા કાળની વાક્ય રચના લખેલી તો હશે જ, કેમ કે આપણે અગાઉ શીખવાડી છે પ્રમાણે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ નંબર 59 નો પહેલો ફકરો. બરાબર. હું પણ મારી સાથે બુક રાખું છું ક્વેશ્ચન વાક્ય જોવા માટે, અને તમે પણ તમારી સાથે ગ્રામર બુક લઈને બેસજો. જુઓ, પહેલું વાક્ય જે છે એમાં તમે ધ્યાનથી જુઓ તો વાક્ય કયા કાળમાં આપેલું છે. એન્જોયડ એટલું આપ્યું છે, એટલે કે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલું છે. બરાબર. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે આપણો બીજો કાળ. બીજા કાળની વાક્ય રચના પ્રમાણે હવે હું જે જવાબ સમજાવું છું એ સમજી લો. વાક્યમાં કર્મ ઓબ્જેક્ટ શું આપ્યું છે? ટેસ્ટી ફૂડ. એને આગળ લાવો. પછી આપણી વાક્ય રચના પ્રમાણે વોઝ આવે, કેમ કે ફૂડ એકવચન છે એટલા માટે, એટલે વોઝ લખ્યું. ત્યાર પછી આપણી વાક્ય રચનામાં લખેલું છે કે V3 નું રૂપ, તો એન્જોય નું V3 શું થાય? એન્જોયડ. એના પછી આપણે લખેલું છે કે બાય પ્લસ સબ્જેક્ટ, એટલે કે બાય પ્લસ કર્તા. તો અહીંયા બાય પ્લસ સબ્જેક્ટમાં શું આવશે? બાય ધ કિંગ્સ. અને સૌથી છેલ્લે અધર વર્ડ્સ હોય છે, પણ વાક્યમાં આપણને અધર વર્ડ્સ આપેલા નથી, એટલે આપણું પહેલું વાક્યનો જે આન્સર છે એ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. હવે બીજું વાક્ય જુઓ તમારી ગ્રામર બુકમાં, ધે ગેવ વાળું. હવે આ વાક્યમાં તમને ક્રિયાપદ ગેવ આપેલું છે, ગીવ નું ભૂતકાળ છે, માટે આ વાક્ય પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે બીજા પ્રકારનું જ છે, સાદા ભૂતકાળનું. તો બીજા પ્રકારનું છે એટલે આપણે શું કરીશું? જે પ્રમાણે પહેલું વાક્ય લખ્યું એ જ પ્રમાણે બીજું વાક્ય લખવાનું છે. પણ આ બંને વાક્યમાં ડિફરન્સ શું છે ખાસ સમજી લો. પહેલા બંને વાક્યમાં ડિફરન્સ એ છે કે પહેલા વાક્યમાં આપણને એક જ કર્મ આપેલું હતું, ટેસ્ટી ફૂડ, જ્યારે બીજા વાક્યમાં આપણને 2 કર્મ આપેલા છે. કયા 2 કર્મ? તો તમે ધ્યાનથી બુકમાં જુઓ. એક કર્મ છે અ લોટ ઓફ ફૂડ, પુષ્કળ ખોરાક. આ એક કર્મ છે. અને એની બાજુમાં જ બીજું કર્મ આપ્યું છે ટુ ધ પુઅર. એમાં ટુ કાઢી નાખીએ તો ધ પુઅર એ કર્મ કહેવાય. બરાબર. એટલે જે વાક્યમાં 2 કર્મ આપેલા હોય એ વાક્યમાં બીજું કર્મ એ વધારાના શબ્દ એટલે કે અધર વર્ડ્સ નથી ગણાતા, માટે એને બાયની આગળ મૂકવા પડે છે. આટલો ખાલી ફેરફાર થાય. હા, વાક્ય રચના બદલાય નહીં, માત્ર જે બીજું કર્મ હોય એને બાયની પાછળ નહીં લખવાનું. હા, એટલું ધ્યાનમાં રાખવાનું ખાલી. ચલો, તો આપણી બીજા કાળની વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા ઓબ્જેક્ટને આગળ લાવો. કયા ઓબ્જેક્ટને આગળ લાવવાનું? જે નિર્જીવ છે તે. તો અહીંયા તમને 2 ઓબ્જેક્ટ આપ્યા છે. એક તો ધ પુઅર, ગરીબ વ્યક્તિ, એ તો સજીવ કર્મ કહેવાય. પુઅર એટલે માણસ, સજીવ થઈ ગયો. એટલા માટે આપણે ફૂડ જે નિર્જીવ શબ્દ છે એને આગળ લઈશું. અ લોટ ઓફ ફૂડ આગળ લાવ્યા. ગમે એટલો ખોરાક હોય એક વચન જ ગણાય, એટલે વોઝ મૂક્યું. ત્યાર પછી આપણે ક્રિયાપદનું 3જા નંબરનું રૂપ મૂકવાનું. તો અહીંયા આપણને ક્રિયાપદ તરીકે ગેવ આપેલું છે, ભૂતકાળ છે. એનું 3જા નંબરનું રૂપ શું થાય? ગીવ, ગેવ, ગિવન. તો અહીંયા આપણે ગિવન લખવાનું. બરાબર. 3જા નંબરનું રૂપ. ત્યાર પછી મેં કહ્યું કે જો 2 કર્મ હોય તો જે સેકન્ડ કર્મ બાકી રહી ગયું હોય એને બાયની આગળ મૂકવાનું. તો એ બાયની આગળ મૂકી દીધું ટુ ધ પુઅર. બરાબર. હવે બાય પ્લસ સબ્જેક્ટ આવે તો તમને સબ્જેક્ટના સ્થાને જુઓ ધે આપેલું છે, તો આપણે ધેનું શું કરીશું? બાય ધેમ. એ સિવાય અધર વર્ડ્સ આપણને આ વાક્યમાં પણ કોઈ આપેલા નથી, તો અહીંયા આપણું બીજું વાક્ય કમ્પ્લીટ થયું. ઓકે, હવે ત્રીજું વાક્ય ધ્યાનથી જુઓ. વાક્ય થોડા આ રીતે અઘરા પૂછાશે, ફકરામાં લાંબા હશે, પણ તમારે ગભરાવાનું નથી. જો તમને વાક્ય રચના આવડશે બધી જ, તો તમે સરળતાથી આ રીતે ફકરાના વાક્ય પણ લખી શકશો. જુઓ, ત્રીજા વાક્યમાં શું છે? Many cooks made mouth-watering dishes for the kings.
હવે આ વાક્યમાં ક્રિયાપદ શું છે તો મેક નું ભૂતકાળ મેડ આપ્યું છે, એ આપણું ક્રિયાપદ છે. ભૂતકાળ છે એટલે બીજો કાળની રચના થઈ. તો બીજા કાળની રચના પ્રમાણે આપણે સૌથી પહેલા તો ઓબ્જેક્ટને આગળ લાવીએ. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે જે તમને ક્રિયાપદ પછી આપ્યું છે, માઉથ વોટરિંગ ડિસીઝ, એટલે મોંમાં પાણી આવી જાય તેવી વાનગીઓ, એને કહેવાય માઉથ વોટરિંગ ડિસીઝ. મોંમાં પાણી આવી જાય તેવી ખાવાની વાનગી. તો એ આપણે આગળ લાવ્યા. પછી ભૂતકાળનું બહુવચન હોવાથી વેર મૂક્યું, અહીંયા વોઝ નહીં આવે કારણ કે ડિસીઝ બહુવચન છે એટલા માટે. ત્યાર પછી આપણે ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ મૂકીએ છીએ. તો મેડ નું ત્રીજું રૂપ મેડ જ થાય છે, મેક, મેડ, મેડ. તો આપણે એનું લખી નાખ્યું. હવે આપણે અધર વર્ડ્સમાં વાત કરીએ તો અધર વર્ડ્સ અહીંયા પણ તમે ધ્યાનથી જોઈ શકો છો કે જગ્યા કે સમય નથી બતાવતા, માટે એને બાયની આગળ મૂકવા પડે. ફોર ધ કિંગ્સ. કોના માટે ખોરાક બનાવવામાં આવ્યો છે? રાજાઓ માટે. બરાબર છે. એટલે એ શબ્દ જગ્યાએ નથી બતાવતો, સમય પણ નથી દર્શાવતો, એટલા માટે બાયની આગળ મૂક્યું ફોર ધ કિંગ્સ. અને પછી આવ્યું બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા. તો અહીંયા આપણને કર્તા તરીકે શું આપેલું છે? મેની કુક્સ એટલે ઘણા બધા રસોઈયા. કુકિંગ એટલે રસોઈ બનાવવી અને કુક્સ એટલે રસોઈયાઓ. તો એ આપણે બાય પ્લસ સબ્જેક્ટ લખી નાખ્યું. હવે વાક્યના અંતે બીજા કોઈ અધર વર્ડ્સ હોય તો લખવાના, પણ અહીંયા આપણને બીજા કોઈ અધર વર્ડ્સ નથી એટલે આપણું વાક્ય પૂરું થઈ ગયું. ચાલો હવે પહેલા ફકરાનું છેલ્લું વાક્ય જુઓ. તો છેલ્લું વાક્ય શું કહે છે જોઈએ આપણે. ઓકે, છેલ્લું વાક્ય છે ધ કિંગ્સ ઓલ્સો રિવોર્ડેડ ધ કુક્સ જેનરસલી. આ વાક્યમાં ક્રિયાપદ શું આપ્યું છે? રિવોર્ડેડ. રિવોર્ડ કરવું એટલે કોઈને યોગ્ય બદલો આપવો, પુરસ્કાર આપવો. કોઈ કામ કર્યું હોય એનો આપણે વળતો બદલો કે એને પુરસ્કાર કંઈક આપીએ એને રિવોર્ડ આપ્યો કહેવાય. તો રિવોર્ડેડ એનું ભૂતકાળ આપેલું છે, સાદું ભૂતકાળ. મતલબ કે આ પણ બીજા કાળની જ રચના થઈ. ટૂંકમાં આ આખો ફકરો સેકન્ડ નંબરનો કાળ જે આપણો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એના પર આધારિત હતો. એટલે પરીક્ષામાં ઘણી વખત આવું થઈ શકે કે આખો ફકરો એક કાળમાં પણ હોય તો શું તમે ટ્યુનિંગ સાથે કામ કરી શકો. અને જો બધા વાક્ય અલગ અલગ કાળમાં હોય તો તમારે દરેક વાક્ય રચના વારાફરતી યાદ કરવી પડે. ઘડીમાં બીજા કાળની, ઘડીમાં ત્રીજા કાળની, એ રીતે. પણ અહીંયા તમને પૂરેપૂરો પેરેગ્રાફ બીજા કાળમાં જ આપેલો છે. તો હવે બીજા કાળની વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટને આગળ લાવો. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે? કુક્સ, રસોઈયાઓ. ધ કુક્સ આગળ આવી ગયું. રસોઈયા બહુવચન છે માટે ભૂતકાળમાં એના માટે વર મુકાય એટલે વર મૂક્યું. ત્યાર પછી ક્રિયાપદની પહેલા આપણને ઓલ્સો શબ્દ આપ્યો છે એ લખી નાખવાનો અને પછી V3 નું રૂપ મૂકવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. તો ઓલ્સો રિવોર્ડેડ, V3 એનું એ થશે રિવોર્ડ, રિવોર્ડેડ, રિવોર્ડેડ. તો એ આપણે લખી નાખ્યું. હવે આ શબ્દ કેમ બાયની પહેલા મૂક્યો? જેનરસલી શબ્દ, કારણ કે એ પણ સ્થળ કે સમય કશું જ નથી દર્શાવતો. જેનરસલી નો મતલબ શું થાય? ઉદારતાપૂર્વક. અને એ એક ક્રિયા વિશેષણ થયું, એડવર્બ થયું, જેમાં જગ્યા પણ નથી આવતી કે સમય પણ નથી આવતા, માટે એને આપણે બાયની પહેલા મૂકીશું જેનરસલી. પણ તમારા મનમાં પ્રશ્ન થાય કે કદાચ સર આપણે એને બાયની પાછળ મૂકીએ તો શું થાય? તો નિયમ પ્રમાણે તમારો અડધો માર્ક કપાઈ જાય. કદાચ કોઈ પેપર ચેકર સાહેબ કે બેન કદાચ બહુ દિલદાર હોય, છૂટથી માર્ક આપતા હોય તો તમારો અડધો માર્ક્સ ના કાપે. પણ નિયમ પ્રમાણે આપણે લખીએ તો આપણે એ રિસ્ક લેવાની કોઈ જરૂર નથી. બરાબર છે કે ભાઈ સાહેબ કે મેડમ તપાસનાર ઉદાર હોય તો સારું, પણ કદાચ ઉદાર ના નીકળે અને સ્ટ્રિક્ટ નીકળ્યા તો, એટલે આપણે પૂરેપૂરા નિયમ પ્રમાણે જવાબ લખવાનો. આ ક્રિયા વિશેષણ છે એટલે બાયની પહેલા જ લખવાનું. બરાબર છે. માત્ર જગ્યા કે સમય દર્શાવતા શબ્દ હોય તો જ બાયની પાછળ લખવાના. બરાબર. અને છેલ્લે બાય પ્લસ સબ્જેક્ટમાં લખી નાખ્યું બાય ધ કિંગ્સ. ઓકે, તો આપણો પહેલો ફકરો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે બીજા ફકરાની વાત કરીએ તો બીજો ફકરો એ તમને પહેલાથી પેસિવ વોઇસમાં આપેલો છે અને એને એક્ટિવ વોઇસમાં રૂપાંતર કરવાનો છે. પણ તમારે 10માના સિલેબસ સુધી માત્ર એક્ટિવમાંથી પેસિવ પૂછાય છે, ઉલટો ફેરફાર નથી પૂછાતો. એટલે આપણે અહીંયા લખી રાખ્યું છે કે ભાઈ સિલેબસ મુજબ પૂછાશે નહીં. હા, એટલે તમારે એ કરવાનું નથી. ચાલો હવે આપણે ત્રીજા ફકરામાં જઈએ. આ ત્રીજો ફકરો પહેલા તો કયા કાળમાં છે આપણે જોઈ લઈએ. ત્રીજા ફકરામાં તમે જોઈ જાઓ ધ્યાનથી. પહેલું વાક્ય જે છે આમાં અલગ અલગ કાળ છે. પહેલું વાક્ય જે છે વી મેક મિસ્ટેક્સ એવરી ડે, એમાં તમને ઓળખવાની નિશાની ક્રિયાપદની મેક મૂળ રૂપ આપ્યું છે. એટલે આપણી પહેલી જ વાક્ય રચના થઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાળી. હવે પહેલી વાક્ય રચના પ્રમાણે તમે ધ્યાનથી જુઓ. સૌથી પહેલા ઓબ્જેક્ટ લખ્યું મિસ્ટેક્સ. બહુ બધી મિસ્ટેક્સ છે એટલે આર મૂક્યું. એક જ મિસ્ટેક હોય તો ઇઝ મૂકે. બરાબર છે. મિસ્ટેક્સ આર.
પછી એની વાક્ય રચના પ્રમાણે V3 આવે તો મેક નું ત્રીજા નંબરનું રૂપ થાય મેડ, મેક, મેડ, મેડ, એ આપણે લખી નાખ્યું. ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ, તો આપણને વી આપેલું છે એટલે વી નું શું થઈ ગયું? બાય અસ થઈ ગયું. અને સૌથી છેલ્લે અધર વર્ડ્સ. હમણાં આપણે વાત કરી હતી કે અધર વર્ડ્સમાં શું હોવું જોઈએ? સ્થળ કાં તો સમય. તો જો અહીંયા તમને સમય બતાવ્યો છે, એવરી ડે, દરરોજ, માટે એ બાયની પાછળ આવે, એને બાયની પહેલા નહીં લખવાનું. હા, જે સ્થળ અને સમય દર્શાવતા હોય એને બાયની પાછળ લઈ જવાના. બરાબર? ઓકે, તો અહીંયા એવરી ડે આપણે છેલ્લે લખી નાખ્યો. હવે બીજા વાક્યને ધ્યાનથી જુઓ. શું કહું છે બીજું વાક્ય? જો મિત્રો, વી શુડ નો અવર મિસ્ટેક્સ. શુડ એટલે શેલ વિલ જેવું સહાયક ક્રિયાપદ થયું. મતલબ કે આપણી ત્રીજી વાક્ય રચના જે સિમ્પલ ફ્યુચર ટેન્સ વાળી છે ને, એ જ વાક્ય રચના આ બીજા નંબરના વાક્યમાં આપણે ઉપયોગમાં લેવાની છે. કયા કાળની વાક્ય રચના? ત્રીજા કાળની, સિમ્પલ ફ્યુચર ટેન્સ. કારણ કે શેલ વિલ, શુડ વુડ, કેન કુડ આ બધા સહાયક ક્રિયાપદ કહેવાય અને બધાની વાક્ય રચના એક સરખી થાય. તો ત્રીજી વાક્ય રચના પ્રમાણે આપણે સૌથી પહેલા ઓબ્જેક્ટ લખીશું અવર મિસ્ટેક્સ. બરાબર? ત્યાર પછી આપણે સહાયક ક્રિયાપદ મૂકીશું. તો આમાં આપણને શુડ આપેલું છે. પછી આપણે ત્રીજા કાળની વાક્ય રચનામાં તમે જુઓ તો એના પછી બી લખ્યું હશે, એ બી મૂકવાનું છે. ત્યાર પછી V3 નું રૂપ આવે તો અહીંયા આપણને V3 નું રૂપ મુખ્ય ક્રિયાપદ નો આપ્યું છે. એનું સેકન્ડ નંબરનું રૂપ થાય ન્યુ. નો, ન્યુ અને નોન. તો આપણને અહીંયા નોન લખવું પડશે. હવે આવશે બાય પ્લસ સબ્જેક્ટ. તો તમે અહીંયા વી આપ્યું છે એટલે વી નું થઈ જશે બાય અસ. વાક્યમાં આપણને વી આપ્યું છે એટલે વી નું શું થઈ જશે? બાય અસ. અધર વર્ડ્સ આપણને આપેલા નથી. તો અહીંયા આપણું આ સેકન્ડ સેન્ટેન્સ કમ્પ્લીટ થયું. હવે ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજા વાક્યમાં શું કહ્યું છે? બટ લાસ્ટ ટાઈમ વી ફરગોટ ધેમ. ફરગોટ, તરત જ મનમાં આઈડિયા આવવો જોઈએ વાક્ય વાંચીને કે આ જે ક્રિયાપદ છે ફરગોટ, એ ફરગેટ નું ભૂતકાળ છે. અને ફરગેટ નું ભૂતકાળ છે માટે આની જેમ બીજા નંબરની વાક્ય રચના આવશે, સાદા ભૂતકાળની. બરાબર છે? અચ્છા, હવે આ વાક્યમાં થોડો ડિફરન્સ શું છે? તમને અધર વર્ડ્સ જે છે ને સમય દર્શાવતા, એ વાક્યની શરૂઆતમાં પહેલાથી આપી દીધા છે. જ્યારે તમને વાક્યની શરૂઆતમાં પહેલાથી આપી દીધા હોય તો એ શબ્દોને પહેલા જ રાખવાના, છંછેડવાના નહીં. ખ્યાલ? તો બટ લાસ્ટ ટાઈમ ને આપણે પહેલા જેમ હતા એમના એમ લખી નાખ્યા. હવે આપણી બીજા કાળની વાક્ય રચના શરૂ થઈ. તો તમે ધ્યાનથી જુઓ, આપણને આ વાક્યમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ શું આપ્યું છે? ધેમ. ધેમ આગળ આવે તો એનું ધ્યેય થઈ જાય. શું થઈ જાય? ધ્યેય. એટલા માટે આપણે ધ્યેય કર્યું છે. હા, ઉલટા સુલટી થાય છે. ધ્યેય આગળ હોય તો પાછળ જાય તો ધેમ થઈ જાય, અને એનાથી ઉલટું, ધ્યેય હોય તો આગળ આવે તો ધ્યેય થઈ જાય. તો આપણે આ ધ્યેય કરી નાખ્યું. પછી ભૂતકાળમાં ધ્યેયની સાથે વોઝ મુકાતું નથી એટલે આપણે વેર મૂક્યું. અચ્છા, હવે વેર મૂક્યા પછી ફરગોટ નું ત્રીજું રૂપ તમને આવડવું જોઈએ. મૂળ રૂપ થાય ફરગેટ, બીજા નંબરનું રૂપ થાય ફરગોટ અને ત્રીજા નંબરનું રૂપ થાય ફરગોટન. તો આપણે અહીંયા ફરગોટન લખીશું. હવે આવશે બાય પ્લસ સબ્જેક્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વી નું શું થઈ ગયું? બાય અસ. અને સૌથી છેલ્લે અધર વર્ડ્સ આવવા જોઈએ, પણ અધર વર્ડ્સ અહીંયા આપણને પહેલા આપ્યા હતા એટલે આપણે એને છંછેડ્યા નથી. બરાબર? ઓકે, ચાલો હવે ત્રીજા ફકરાનું છેલ્લું વાક્ય જુઓ. શું કહે છે છેલ્લા વાક્યમાં? વી મસ્ટ નોટ રિપીટ અવર મિસ્ટેક્સ. મસ્ટ આ પણ સહાયક ક્રિયાપદ છે. શેના જેવું? શેલ વિલ જેવું. એટલે આમાં પાછી ત્રીજા નંબરની વાક્ય રચનાનો ઉપયોગ કરવો પડશે. અને એ વાક્ય આપણે અહીંયા આ શુડ બી વાળું કર્યું હતું એ જ પ્રમાણે અહીંયા પણ કરવું પડશે. બરાબર? તો જોઈ લો અહીંયા. ચલો, સૌથી પહેલા ઓબ્જેક્ટ શું છે? અવર મિસ્ટેક્સ. બરાબર? જેમ આમાં શુડ હતું તો શુડ લખ્યું હતું, આમાં મસ્ટ છે તો મસ્ટ લખીશું. બરાબર? કેટલાક સ્ટુડન્ટ્સ આને મસ્ત બોલે છે પણ મસ્ટ વંચાય, એ ખાસ કરી. અચ્છા, પછી નેગેટિવ વાક્ય છે એટલે શું મૂકવાનું? નોટ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે તમે જોતા જજો, બી આપેલું છે એટલે બી મૂક્યું. હવે રિપીટ નું ત્રીજું રૂપ શું થાય? રિપીટ કરવું એટલે પુનરાવર્તન કરવું. તો રિપીટ, રિપીટેડ અને ત્રીજા નંબરમાં પણ રિપીટેડ. તો એ આપણે અહીંયા લખી નાખ્યું રિપીટેડ. હવે બાય પ્લસ કરતા, તો તમને કર્તાના સ્થાને વી આપેલું છે તો બાય અસ થઈ જશે. બરાબર? અને અધર વર્ડ્સ આપણને આ વાક્યમાં આપેલા જ નથી. તો આ સાથે આપણો ત્રીજો ફકરો પણ કમ્પ્લીટ થયો. બરાબર છે? ઓકે, હવે પેરેગ્રાફ નંબર 4 જોઈએ, ચોથો પેરેગ્રાફ. ચોથા પેરેગ્રાફનું પહેલું વાક્ય ધ્યાનથી જુઓ. માય ફાધર લુક્સ આફ્ટર. લુક્સ આફ્ટર ક્રિયાપદની પાછળ એસ લાગ્યો, જે દર્શાવે છે કે આ વાક્ય પ્રથમ કાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. કારણ કે આપણે ભણી ગયા છીએ કે એસ અને ઈએસ માત્ર વર્તમાન કાળમાં જ લાગે છે, સાદા વર્તમાન કાળમાં. બીજા કોઈ કાળમાં એસ ઈએસ આવતો નથી.
બરાબર? તો પહેલી જ વાક્ય રચના જુઓ અને એ પ્રમાણે સમજતા જાઓ. સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ લાવીએ તો ધીસ એકાઉન્ટ આવશે, બરાબર છે? એક જ એકાઉન્ટ છે એટલે ઇઝ આવશે, કારણ કે એમાં એમિઝાર આવે છે એટલા માટે એક એકાઉન્ટ માટે ઇઝ મૂકી દીધું. હવે તમને ક્રિયાપદ તરીકે લુક્સ આફ્ટર આપ્યું છે, એસ કાઢી નાખો, એનું ત્રીજું રૂપ થશે લુકડ. લુકડ તો એ આપણે લુકડ લખી નાખ્યું. આફ્ટર એની સાથે જોડાયેલું છે તો જોડેલું જ રાખો, બરાબર? હવે આવશે બાય પ્લસ સબ્જેક્ટ, તો અહીંયા સબ્જેક્ટના સ્થાને શું આપેલું છે? માય ફાધર, એટલે આપણે લખીશું બાય માય ફાધર. ચાલો બીજું વાક્ય જોઈએ. શું છે એના પછીનું બીજું વાક્ય? વી ઓફન પુટ. આપણને પુટ ક્રિયાપદ તરીકે આપ્યું છે. પુટ એ વર્તમાન કાળ દર્શાવે છે, જો કે તેનું ભૂતકાળ પણ પુટ થાય છે. પુટ. તો આપણા મનમાં પ્રશ્ન જાગે કે સાહેબ આ વાક્ય ભૂતકાળનું ગણવું કે વર્તમાન કાળનું ગણવું? તો તમે વાક્યમાં પુટની આગળ જુઓ, તમને ઓફન શબ્દ પણ આપેલો છે. ઓફન એટલે વારંવાર, અવારનવાર, અને આ શબ્દ માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ વપરાય છે. તો એ આપણને ખાસ જ્ઞાન હોવું જોઈએ, તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વાક્ય બીજા કાળ પ્રમાણે નહીં પણ પહેલા કાળ પ્રમાણે લખવાનું છે. તો ચલો આપણે પહેલા કાળ પ્રમાણે જોઈએ. સૌથી પહેલા ઓબ્જેક્ટ શું આપ્યું છે? મેની રિસ્પોન્સિબિલિટીઝ. આપણું ઓબ્જેક્ટ છે ને આગળ લાવો. ઘણી બધી જવાબદારીઓ. હવે બહુવચન છે માટે શું મૂકી દો? આર. એક વચન હતું તો ઇઝ મૂક્યું હતું આગળ, બહુવચન છે માટે આર મૂક્યું. હવે ક્રિયાપદની પહેલા તમને ઓફન શબ્દ આપ્યો છે, એને ઓફ્ટન નથી વાંચવાનો, ખાસ ધ્યાન રાખજો. આ ટી જે છે એ સાયલેન્ટ રાખવાનો છે અને ઓફન વાંચવાનું છે. ઓફન અને પુટ નું હમણાં મેં તમને સમજાવ્યું. પુટ તો ત્રીજા નંબરનું રૂપ પણ પુટ જ થશે, એ લખી નાખ્યું. અચ્છા, હવે ધ્યાનથી જુઓ, આ જે બે અન્ય શબ્દ છે ને, એ શબ્દ ન તો જગ્યા દર્શાવે છે કે ન તો સમય દર્શાવે છે, અને એટલા માટે આપણે તેને આગળ લખ્યા છે અપોન હિમ. બરાબર? જગ્યા કે સમય કશું નથી દર્શાવતા એટલા માટે. અને છેલ્લે કર્તાના સ્થાને વી નું થઈ ગયું બાય અસ. શું થઈ ગયું? બાય અસ. ઓકે, ચલો હવે ત્રીજા નંબરનું વાક્ય જોઈએ. તો ત્રીજા નંબરનું વાક્ય તમને મિત્રો આપ્યું છે, he does his duties well. તો આ વાક્યમાં તમને does ક્રિયાપદ તરીકે આપ્યું છે અને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પહેલા કાળમાં જ આવે છે, do કે does, બરાબર છે? તો આ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું થયું, પહેલી વાક્ય રચના. હવે એ પ્રમાણે આપણે જવાબ લખીએ. ઓબ્જેક્ટ શું છે? his duties. ડ્યુટીઝ બહુવચન છે માટે શું લખીશું? આર. એક વચન હોય તો ઇઝ આવે. ડુ ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ શું થાય? તો સમજી લો, ડુ, ડીડ અને ડન. એ ત્રીજા નંબરમાં ડન આવ્યું એ આપણે અહીંયા લખી નાખ્યું, બરાબર છે? અહીંયા ડુ એ ક્રિયાપદ તરીકે વપરાયું છે, જવાબદારીઓ ઉઠાવવાની વાત છે. ચાલો પછી આ જે વેર શબ્દ જે વધારાના શબ્દ તરીકે હતો એ વિશેષણ દર્શાવતો હોવાથી બાય ની આગળ લખવાનો છે અને પછી બાય પ્લસ કરતામાં હી નું કરી નાખવાનું છે, બાય હિમ. બરાબર છે? ધ્યાનથી સમજો એક એક શબ્દને, તો તમને ખ્યાલ આવશે. બાકી પેરેગ્રાફમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જતા હોય છે. જેને વાક્ય પૂરેપૂરા આવડતા હોય એવા વિદ્યાર્થીઓ પણ પેરેગ્રાફમાં ગોળ ગોળ ફરતા હોય છે. એટલે એક એક વાક્યને બરાબર મહત્વ આપીને સમજજો. ચલો છેલ્લું વાક્ય સમજો. હવે છેલ્લા વાક્યમાં શું કીધું છે? વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુવર્ડ્સ હિમ. આ વાક્યમાં ક્રિયાપદ છે પે. પે ના બે અર્થ થાય. એક તો પે એટલે ચૂકવવું, પૈસાના અર્થમાં હોય તો, અને બીજું પે નો મતલબ શું થાય? કોઈને આપવું. અહીંયા આપવાના અર્થમાં છે. કેમ? કારણ કે રિસ્પેક્ટ આપવાની વાત કરી છે. રિસ્પેક્ટ એટલે માન સન્માન. માન સન્માન કોઈને ચૂકવવાય નહીં એટલે આપ્યું કહેવાય. ચાલો, તો પહેલા કાળની વાક્ય રચના પ્રમાણે ગ્રેટ રિસ્પેક્ટ શબ્દ આગળ લાવો. ઓબ્જેક્ટ છે એટલે, બરોબર છે? રિસ્પેક્ટ ગમે એટલા આપો તો એકવચન જ ગણાય એટલે ઇઝ મૂકી દીધો. પે ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ થશે પે, પેડ, પેડ. તો એ આપણે પેડ પર લખી નાખ્યું. ચાલો, તો એ આપણે અહીંયા પેડ પર લખી નાખ્યું. હવે આ જે બે શબ્દો છે ટુવર્ડ્સ હિમ, એ શબ્દો ન તો જગ્યા દર્શાવે છે કે ન તો સમય દર્શાવે છે, માટે એને બાય ની પહેલા લખ્યા. અને છેલ્લે તમને બાય પ્લસ સબ્જેક્ટમાં વી આપ્યું છે એટલે વી નું થઈ જશે બાય અસ. બરાબર છે? ઓકે, ચલો હવે પેરેગ્રાફ નંબર 5 જોઈએ આપણે. ચાલો પેરેગ્રાફ નંબર 5 સમજો. પેરેગ્રાફ નંબર 5 માં પહેલું વાક્ય છે, The students use the library magazines regularly. અહીંયા તમને ક્રિયાપદ તરીકે યુઝ વર્તમાન કાળ આપેલો છે, બરાબર છે? વર્તમાન કાળ આપેલો હોવાથી
સાદો વર્તમાનકાળ આના જેમ જ પહેલી વાક્ય રચના આવશે. તો સૌથી પહેલા જુઓ ધ લાઇબ્રેરી મેગેઝિન્સ આગળ આવ્યા, ત્યાર પછી આવ્યું આર, મેગેઝિન્સ બહુવચન છે એટલા માટે. એના પછી યુઝ ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ આવ્યું યુઝડ. હવે રેગ્યુલરલી જે શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે, સ્થળ કે સમય નથી દર્શાવતો, એટલે એને આપણે બાય ની પહેલા લખ્યો રેગ્યુલરલી. હવે બાય પ્લસ સબ્જેક્ટમાં જુઓ તો તમને નામ આપ્યું છે ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ એક નામ કહેવાય, જાતિવાચક નામ, બરોબર છે. તો બાય ધ સ્ટુડન્ટ્સ. હવે બીજું વાક્ય સમજો. ચાલો બીજા વાક્યમાં શું કહ્યું છે આપણને? તો સેકન્ડ સેન્ટેન્સમાં આપણને કહ્યું છે ધ લાઇબ્રેરિયન ઇસ્યુઝ બુક્સ ટુ ધેમ. ઇસ્યુ બુક્સ એટલે કોઈને ચોપડીઓ આપવી. લાઇબ્રેરિયન જે હોય એ ચોપડીઓ આપણે લેવા જઈએ તો આપણને કાર્ડ ઉપર આપતો હોય, જેને ઇસ્યુ કરી કહેવાય. તો એ સાદો વર્તમાનકાળ છે, એટલે આ વાક્યમાં પણ પહેલી વાક્ય રચના આવશે. બુક શબ્દ આગળ આવ્યા, બહુવચન હોવાથી આર લખ્યું. હવે ઇસ્યુ નું ત્રીજું રૂપ થશે ઇસ્યુડ. પાછળ ઈ તો આપેલું છે, એકલો ડી લાગ્યો, બરાબર છે. ઓકે, હવે આ જે શબ્દો છે ધ્યાનથી જુઓ. ટુ ધેમ એ બીજું કર્મ દર્શાવે છે, જે તમને વાક્યમાં આપેલા છે, જુઓ, બરાબર છે. તો એ ટુ ધેમ શબ્દ બીજું કર્મ દર્શાવતા હોવાથી એને આપણે બાય ની આગળ લખ્યા છે, બરાબર છે. અને પછી બાય પ્લસ કર્તામાં આપણે શું આપ્યું છે? બાય ધ લાઇબ્રેરિયન, બરાબર. ચલો ત્રીજું વાક્ય જોઈએ. થર્ડ નંબરનું સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન ઓલ્સો વિઝિટ ધ લાઇબ્રેરી. અહીંયા વિઝિટ શબ્દ આપણને આપ્યો છે ક્રિયાપદ તરીકે, એ પણ સાદો વર્તમાનકાળ. તો અહીંયા આપણે પહેલી જ વાક્ય રચના જુઓ. ધ લાઇબ્રેરી શબ્દ આગળ આવ્યા, લાઇબ્રેરી એકવચન એટલા માટે ઇઝ મૂક્યો. ઓલ્સો શબ્દ ક્રિયાપદની પહેલા છે એટલે પહેલા જ રાખ્યો. હવે વિઝિટ નું ત્રીજા નંબરનું રૂપ આપણને આવડવું જોઈએ. શું થવું જોઈએ? વિઝિટેડ. ત્યાર પછી બાય પ્લસ કરતા એટલે બાય ધ ચિલ્ડ્રન, બરાબર. ચલો છેલ્લું વાક્ય જુઓ. તો છેલ્લું વાક્ય પણ સાદા વર્તમાનકાળમાં છે. કઈ રીતે ખ્યાલ આવે છે? કારણ કે એ વાક્યમાં તમને ડુ નોટ આપેલું છે. શું આપેલું છે? ડુ નોટ. જે વાક્યમાં ડુ નોટ અને ડઝ નોટ આવતું હોય એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પહેલી વાક્ય રચનામાં આવે. તો આપણી વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા ઓબ્જેક્ટને લાવો. કર્મ શું છે? નોઇઝ. નોઇઝ એકવચન ગણાય એટલે ઇઝ મૂક્યું, બરાબર. ત્યાર પછી નેગેટિવ વાક્ય હોવાથી નોટ મૂક્યું, બરાબર છે. મેક નું ત્રીજું રૂપ મેડ કર્યું. બાય પ્લસ સબ્જેક્ટ તો ધેનું ધેમ થઈ ગયું, બાય ધેમ. અને છેલ્લે વધારાના શબ્દ આપણને ઘણા બધા આપ્યા છે, એ બધા ક્રમમાં લખી નાખવાના. વાય બીઇંગ ઇન ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીમાં બેઠા હોઈએ અથવા લાઇબ્રેરીમાં હોઈએ તે સમયે. ચલો છઠ્ઠો પેરેગ્રાફ આપણે જોઈએ હવે. તો આ પેરેગ્રાફમાં પહેલું વાક્ય છે જોન હેઝ ગિવન મી અ કોઈન. હવે તમે ધ્યાનથી આ પેરેગ્રાફના બધા વાક્ય પહેલા સમજી લો. દરેક વાક્યમાં તમને હેઝ કાં તો હેવ જોવા મળે છે. દરેક વાક્યમાં ધ્યાનથી જોઈ લો. હા, હેઝ કાં તો હેવ આપ્યું છે. હવે આપણે હમણાં જ છેલ્લેથી બીજો છઠ્ઠા નંબરનો ટેન્સ ગયા વિડિયો લેક્ચરમાં કર્યો હતો. પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે છઠ્ઠા નંબરની વાક્ય રચના આ આખા ફકરામાં આવશે, બરાબર. કારણ કે બધામાં હેઝ કે હેવ છે. એટલે આજે જે કાળ ભણ્યા એમાં આપણે હેડ આવતું હતું, એ પૂર્ણ ભૂતકાળ થાય. આમાં હેઝ અને હેવ આવે છે, એટલા માટે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે છઠ્ઠા કાળની રચના. તો છઠ્ઠા કાળની વાક્ય રચના પ્રમાણે પહેલા વાક્યમાં જુઓ. અ કોઈન શબ્દ કર્મ છે આગળ લાયા, એક જ સિક્કો છે એટલે હેઝ મૂક્યું, બરાબર. પછી વાક્ય રચના પ્રમાણે બીન અને V3 તો ગિવન એ તમને આપેલું જ હશે. આ ફકરામાં તમારે ગિવન શબ્દ જાતે મૂકવાની કોઈ જરૂર નથી, એ તમને પહેલાથી આપેલું જ હશે. તો એ લખી નાખ્યો જોઈ જોઈને. ત્યાર પછી પાછળ આપણને ટુ મી શબ્દ એ કર્મ દર્શાવે છે, બીજું કર્મ આપ્યું છે અને સર્વનામ છે એટલે આગળ ટુ મૂક્યું અને પછી મી લખ્યું, બરાબર છે. અને કર્તાના સ્થાને બાય જોન, બાય પ્લસ કર્તામાં, બરાબર. આ મી શબ્દ તમે પાછળ ના લખી શકો કારણ કે બીજું કર્મ છે એટલે. ચાલો હવે બીજું વાક્ય સમજો. એમાં તમને કર્મ તરીકે ઈટ આપ્યું છે તો ઈટને આગળ લાવો, એની સાથે હેઝ મૂક્યું. ત્યાર પછી બીન, ફાઉન્ડ શબ્દ V3 પણ તમને આપેલો જ છે, જોઈ જોઈ લખી નાખ્યો. હવે હીનું થઈ જશે બાય હિમ, બરાબર. હીનું શું થઈ ગયું? બાય હિમ. અને પાછળ આપણને ફ્રોમ ધ રેગ્સ આપ્યું છે. રેગ્સ એટલે કચરો, નકામો કચરો ઢગલો હોય એને રેગ્સ કહેવાય. એ જગ્યા દર્શાવે છે અને એટલા માટે બાયની પાછળ રાખવાના. હા, જગ્યા કે સમય દર્શાવતા બધા શબ્દો બાયની પાછળ જોવા જોઈએ. ચલો ત્રીજા વાક્યમાં જુઓ. એમાં ઓબ્જેક્ટ શું છે? સચ અ કોઈન. આ સચ અ કોઈન એક જ કોઈનની વાત કરી છે એટલે હેઝ મૂક્યો. હવે તમે મનમાં પ્રશ્ન થાય કે બીન તરત કેમ ના આવ્યું સાહેબ? આમાં તો બીન તરત આવતું હતું કારણ કે વચ્ચે આપણને નેવર શબ્દ આપ્યો છે. ખ્યાલ આવ્યો?
નિયમ પ્રમાણે બીન અને V3 જોડે રહેવું જોઈએ, એને છૂટા કોઈ સંજોગોમાં ના પડાય. એટલે નેવર શબ્દ છે હેઝની જોડે લખી નાખવાનો, પછી બીન સીન લખવાનું, બીન અને V3. ઓકે, તો બીન અને સીન આપણે લખી નાખ્યું. ત્યાર પછી તમે જુઓ કર્તાના સ્થાને તમને આઈ આપેલું હશે, એટલે એનું આપણે શું કરી નાખવાનું, બાય મી કરી નાખવાનું. બરાબર, કર્તાના સ્થાને આઈ આપેલો છે એટલે એનું શું કરી નાખ્યું, બાય મી. અને છેલ્લે વધારાના શબ્દો શું છે, ઇન માય લાઈફ, સમય દર્શાવે છે મારા જીવનમાં. ચલો છેલ્લું વાક્ય, એમાં ઇવન શબ્દ વધારાનો છે, વાક્યની શરૂઆતમાં આપ્યો છે એટલે એમને એમ રાખો. કર્મ ઈટને આગળ લાવો, ઓબ્જેક્ટ. ત્યાર પછી આપણને હેઝન્ટ આપેલું છે, હેઝની સાથે નોટનું ટૂંકું રૂપ, તો એમનું એમ હેઝન્ટ લખી નાખો. ત્યાર પછી બીન અને V3, તો એ આપણને આપ્યું છે બીન અને થોટ, એ પણ જોઈને જ લખવાના છે. થોટ પછી અબાઉટ શબ્દ છે, એ જગ્યા કે સમય નથી દર્શાવતો એટલે બાય ની આગળ લખ્યો. બરાબર, અને છેલ્લે આઈ નું શું કરી નાખ્યું, બાય મી. આઈ નું કર્યું આપણે બાય મી. ચલો હવે 7મા નંબરનો પેરેગ્રાફ જોઈએ. હવે આ પેરેગ્રાફમાં કયું વાક્ય કયા કાળમાં છે એ આપણે પહેલા સમજી લઈએ, પછી હું તમને જવાબ સમજાવું. ચલો તો ધ્યાન રાખો. 7મામાં પહેલું વાક્ય છે વોઝ પ્લેઇંગ આપ્યું છે, રાહુલ વોઝ પ્લેઇંગ, એટલે કે ચાલુ ભૂતકાળ. મતલબ કે આપણી વાક્ય રચના નંબર 5, બરાબર છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાળી. પછી બીજા વાક્યમાં જુઓ, હી ની સાથે સો આપ્યું છે, સી નું ભૂતકાળ, સાદો ભૂતકાળ થયો, એટલે બીજી વાક્ય રચના. કયા નંબરની વાક્ય રચના, બીજા નંબરની વાક્ય રચના. પછી ત્રીજા વાક્યમાં જુઓ, ધ્યાનથી એક પછી એક વાક્ય જોતા જજો મિત્રો, સાથે બુક રાખીને. તો ત્રીજા વાક્યમાં આપણને આપ્યું છે હી કોલ્ડ, એટલે કોલ્ડનું ભૂતકાળ, માટે એ પણ સાદો ભૂતકાળ, એટલે કે બીજી વાક્ય રચના. અને છેલ્લા વાક્યમાં ડીડ નોટ, એટલે પણ સાદો ભૂતકાળ, બીજી વાક્ય રચના. તો આ આખા ફકરામાં માત્ર પહેલો વાક્ય જે ચાલુ ભૂતકાળનું એટલે કે 5મી વાક્ય રચનાનું છે, બાકીના બધા જ વાક્યો સેકન્ડ નંબરની વાક્ય રચનાના છે. રાઈટ? પરીક્ષામાં પણ આવું જ કરવાનું. પહેલા દરેક કાર્ડ વાક્ય આપ્યા હોય ને એનો કાર્ડ નક્કી કરી લેવાનો, એટલે તમે ટેન્શન ફ્રી થઈ જશો. અને પછી એક એક વાક્યની રચના યાદ કરીને જવાબ લખતા જવાનો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. 5મી વાક્ય રચના પ્રમાણે પહેલા ક્રિકેટ આગળ લાવો, એક પછી નવાથી વોઝ મૂકો. પછી આપણી વાક્ય રચનામાં જુઓ બીઇંગ લખ્યું છે, એ બીઇંગ મૂકો 5મી વાક્ય રચનામાં. બરાબર છે, બીઇંગ મૂક્યું. હવે પ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ થાય પ્લેડ, પ્લે પ્લેડ પ્લેડ, તો આપણે પ્લેડ કરી નાખ્યું. બાય પ્લસ સબ્જેક્ટ, તો અહીંયા રાહુલનું નામ આપ્યું છે તો બાય રાહુલ લખી નાખો. ઓકે, ચલો બીજા વાક્યમાં જુઓ. બીજી વાક્ય રચના પ્રમાણે અ બોલ, ઓબ્જેક્ટ આગળ લાયા. એક જ બોલની વાત કરી છે, 2 બોલની વાત નથી કરી. તો એક જ બોલ હોવાથી વોઝ મૂક્યું, 2 બોલ હોય તો વેર મૂકવું પડે. સી ક્રિયાપદનું ત્રીજું રૂપ સી, સો અને સીન થાય. બરાબર, તો આપણે સીન મૂક્યું. હી આપ્યું છે તો એનું બાય હિમ કર્યું સબ્જેક્ટના સ્થાને. અને અધર વર્ડ્સ છેલ્લે લખી નાખ્યા, લાઇંગ ઓન ધ પીચ. લાઇંગ એટલે પડેલું હોવું. બોલ ક્યાં પડ્યો તો, પીચ પર પડ્યો હતો. બરાબર છે. ઓકે, ચલો ત્રીજું વાક્ય સમજીએ. એમાં ઓબ્જેક્ટ શું છે, હિઝ ફ્રેન્ડ્સ આગળ આવ્યું. ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે વોઝની જગ્યાએ વેર મૂક્યું. ત્યાર પછી કોલ્ડનું ત્રીજું રૂપ પણ કોલ્ડ જ થાય, એ પણ લખી નાખ્યું. આ શબ્દો તમે ધ્યાનથી જુઓ, જગ્યા કે સમય દર્શાવતા નથી, માટે બાયની આગળ મૂકવાના, ફોર હેલ્પ. અને પછી હીનું કરી નાખ્યું બાય હિમ. હવે છેલ્લું વાક્ય, કર્મ ઓબ્જેક્ટ ઈટ છે, આગળ આવ્યા. ઈટની સાથે તમે જાણો છો વોઝ મુકાય એટલે વોઝ મૂક્યું. ત્યાર પછી નેગેટિવ વાક્ય છે, ડીડ નોટ આપ્યું છે ને, ડીડની જગ્યાએ વોઝ આવ્યું. નોટ તો લખવું જ પડે એટલે નોટ લખ્યું, નેગેટિવ વાક્ય છે એટલે. લાઇકનું ત્રીજું રૂપ થાય લાઇકડ. બરાબર છે. અને છેલ્લે ધ્યેય આપેલું છે કર્તાના સ્થાને, એટલે આપણે ધ્યેયનું શું કરી નાખ્યું, બાય ધેમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા આજે ટોટલ 6 પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ કરી છે. બરાબર છે. તમારા લોકોએ શું કરવાનું છે મિત્રો, કે તમારે આ જ પ્રકારના બીજા હું તમને 5 પેરેગ્રાફ ઘરેથી પ્રેક્ટિસ માટે આપું છું. એક્સરસાઇઝ નંબર 59 ના છે, જે એક્સરસાઇઝ આપણે કરી છે એના છે. 240 અને 241 નંબર ઉપર તમને આ ફકરા જોવા મળશે. તમારે 8મો 9મો 10મો 12મો અને 13મો 5 ફકરાની પ્રેક્ટિસ જાતે કરવાની છે. પાછળ જવાબો આપેલા છે પણ પ્રમાણિકતાથી જાતે જવાબ લખીને પછી ચેક કરજો, ઉલટી ક્રિયા ના થાય. ઘણા લોકો શું કરે છે, પહેલા પાછળ ચેક કરી લે છે પછી જવાબો લખવા બેસે છે. એવી રીતે ક્યારે ભણાય નહીં. બરાબર છે. ભણવું હોય તો પહેલા જવાબ લખવા પડે જાતે, પછી ચેકિંગ થાય હંમેશા. તો એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. ખ્યાલ ન આવે તો નેક્સ્ટ ડિફિકલ્ટી લેક્ચરમાં સોલ્વ કરવાનું છે આપણે.
અને જે વચ્ચે 11 નંબરનો ફકરો બાકી રહી ગયો એ આપણા કોર્સમાં નથી. કેમ? આની જેમ જ પેસિવ વોઇસમાં આપેલું છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ગુજરાતી મીડિયમનો આ વિડિયો લેક્ચર કમ્પ્લીટ થાય છે.